કારણ કે સંત શિરોમણી બેઠા હોય, સમાજના શ્રેષ્ઠીઓ બેઠા હોય અને સમસ્ત નાથ સમાજ અને દૂર સદૂર સમગ્ર કચ્છના જે આપણા સમાજના ચિંતકો બેઠા હોય, એ વચ્ચે જ્યારે મને સાધુ કે સંત તરીકેનું જો બિરુદ આપતા હોય, હું તો એમને કહું છું ખૂબ ખૂબ ધન્યવાદ. અને એને હું લાયક બનું. આમ તો હું સંત જ છું, પણ મારું નામ વસંત છે, એટલે વ જે છે ને વાંધાનો વ એ મારામાંથી નીકળશે. આમ પ્રયત્ન કરું છું બાપુ કે આ વ નીકળે ને તો સંત છું જ. અને એને લાયક બનવા માટે સમાજના આશીર્વાદ, સંતોના આશીર્વાદ મળતા રહેશે એવી અપેક્ષા રાખું છું. બાકી ખરેખર ધન્યવાદ છે આ સમગ્ર આપણી મેઘવાટ પ્રાથમિક સમાજની ટીમને, ખાસ કરીને એમના પ્રમુખશ્રી હોય કે બાબુભાઈ દાફડા હોય, ભેશભાઈ હોય કે માયાભાઈ હોય કે સમગ્ર અમારા મીરાભાઈ હોય, દૂર બેઠા બેઠા હોય તે સૌ સમગ્ર કચ્છના અને કચ્છ બહારના વિજયભાઈ દૂર બેઠા હોય છતાં પણ આ સમાજની સંભાળ રાખતા હોય છે. અને આવા જ ભાઈચારાના ભાવના રાખતા આપણા સમાજના જે સંતાનો છે તે ખરેખર આ સમાજના હિત માટે પોતાનો સમય જે આપે છે, આર્થિકતા પણ આપે છે, એ સૌને હું વંદન કરું છું. કોઈને નામ લેતો નથી, પણ બબેબેને ખૂબ લાંબી પણ સરસ મજાની આપણી હૃદયમાં ઘણી વાત ઉતરે દીકરીઓને અને માવતરોની એવી શિખામણ ભલામણ એમણે આપી છે. બાકી આજ આનંદ, આજ ઉછરંગ, આજે એક એવો આનંદમાં હું ને તમે આવ્યા છીએ. છેક મુદ્રાથી આવે, છેક અમારે ભુજથી આવે, અમારા બળગાડ બગડા, આમાં ઘડી ઘડી તકલીફ થાય છે. એ પણ છતાં તકલીફને આપણે સામાન્ય માનીને સ્વીકારી રહી છે. એને કીધું કે એકડો ફૂટતી છે શૂન્યમાંથી સર્જન થાય. હવે આપણે બગડા ખૂટવાના છે અને બગડા ખૂટી અને એમાંથી આપણે કંઈક પ્રેરણા અને રાહ લેવાની હોય. અને ખાસ કરીને આજ આનંદ છે, આજ ઉસરંગ છે તમારા સૌના અનેક યુવાનોના પરિવર્તન. જ્યારે સમાજ યુગ પ્રમાણે નથી આવતો ને, એ સમાજનું પતન થતું હોય છે. પણ યુગની સાથે પરિવર્તન છે, આપણી સમાજના ગતમાં જે રૂઢિચુસ્તતા છે એમાંથી પરિવર્તન લાવી સમયને અનુકૂળતા સમાજની જે રાહ ચીધે છે ને, એ સમાજનો સાથે રાબર હિતબર છે. વધારે સમય ન લેતા આ સમાજમાં ટાટિયા ખર્ચ મટી જાય, ઈર્ષા આદેખાય મટી જાય, ટાટિયા ખેતી જગ્યાએ હાથ પકડી અને સમાજના દીકરાનું ઉત્થાન કરે એવી ભાવના રાખે અને આવી દ્રષ્ટિથી સમદ્રષ્ટિ રહે એવી મારી વિનંતી સાથે આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. આયોજકોને ખૂબ ખૂબ આભાર. અને દીકરી તો વાળનો દરિયો છે. આજે 12 દીકરીઓના જ્યારે આપ વિદાયમાન સમૂહ કરતા હોય તો એ નવ દંપતીઓને મારા હૃદયપૂર્વક આશીર્વાદ સંત ચરણ તરફથી, સંત રજ તરફથી, સંત વાક્ય તરફથી સૌને દૂધ એકદમ અને ઘી રાંધો એવું કાંઈક છે એવી રીતે આગળ વધે એવી શુભકામના સાથે જય ભીમ અસ્તુ. સમસ્ત સમાજ મારા વંદન. ધન્યવાદ.